નમસ્કાર ખેડૂત મિત્રો, આ મશરૂમ તમે બજારની અંદર જોયા હશે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તમારે પણ ઘરે ઉગી શકે? તો આ જે તમે પ્રોડક્શન હાલની અંદર તમે હાલ જોઈ રહ્યા છો, આ કોઈ મોટી ફેક્ટરીનું સેટઅપ નથી મિત્રો. તમે એક ઘરના ઓરડાની અંદર પણ આને તમે ઉગાડી શકો છો. આ મારો પોતાનો કરેલો એક પ્રેક્ટિકલ છે, જેમાં આપણે ખૂબ જ સરસ જેની અંદર ઉત્પાદન જોવા મળી રહ્યું છે. આની અંદર આપણે એક બેગથી ઓયસ્ટર મશરૂમનું કલ્ટિવેશન કર્યું હતું, જેના તમે વિડીયોની છેલ્લે તમે ફોટા એની અંદર બતાવશું કે તેની અંદર કેવું તેની અંદર ઉત્પાદન મળ્યું હતું. તો મારો હેતુ ફક્ત એટલો જ છે કે ખેડૂત ભાઈઓ કે જાણે કે ઓછા ખર્ચની અંદર પણ આવી આ મશરૂમની જેવી અલગ પ્રકારની ખેતીઓ કરી શકાય છે. તો આ કોઈ મોટી વાત નથી. તો ફક્ત સાચી રીત અને થોડીક તમારી હિંમત હોવી જોઈએ. હું ફક્ત મારો પોતાનો એક અનુભવ શેર કરી રહ્યો છું મિત્રો. તો જો હું પણ કરી શક્યો હોઉં તો તમે પણ કેમ ના કરી શકો? એટલા માટે એક તમે નાની શરૂઆત કરો, તેના માટે યોગ્ય માર્ગદર્શન લો અને ખેતીને એક આવકનું એક મજબૂત સાધન બનાવો મિત્રો. આ સમય બદલાઈ રહ્યો છે, એટલે ખેડૂત પણ હવે બદલાવ લાવશે. એટલે નવી ખેતી અપનાવો અને તમારો આવક વધારવાનો એક રસ્તો પણ બનાવો. બાકી ધન્યવાદ ખેડૂત મિત્રો. જય ખેડૂત, જય કૃષિ. તો હવે આપણે તમને પ્રેક્ટિકલ આપણે જે કર્યો હતો તેના બધા જ આપણે તેના ફોટા બતાવીએ. તો તેમાં તમે જોઈ શકતા હશો કે આપણે સૌપ્રથમ બીજા દિવસે તેની અંદર ગ્રોથ કેવો આવ્યો હતો. તો આ આપણે બીજા દિવસનું છે. ત્યારબાદ તેનો હવે આપણે એક દિવસ પછી એકના બતાવતા રહીશું. તો ત્યારબાદ ચોથા દિવસનું મિત્ર બતાવો. તો ચોથા દિવસનું પણ તમે જોઈ રહ્યા છો આપણું મશરૂમ કલ્ટિવેશન. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે છઠ્ઠા દિવસનું બતાવીએ. તો છઠ્ઠા દિવસે પણ તમે તેનો ગ્રોથ જોઈ શકતા હશો. તેની અંદર ધીરે ધીરે તેની અંદર બદલાવ તમને જોવા મળી રહ્યો છે. તેની અંદર માઇસિલિયમ સ્પ્રે થતું જોવા મળી રહ્યું છે. આમાં તમે જોઈ રહ્યા છો આ છઠ્ઠા દિવસનું. ત્યારબાદ 8મો દિવસ, 10મો દિવસ, ત્યારબાદ 12મો દિવસ, 14મો દિવસ, ત્યારબાદ 16મો દિવસ. મિત્રો 16 દિવસે તમે જોઈ શકતા હશો થોડું મશરૂમ બહાર આવી ગયું છે. અને ત્યારબાદ તમે જોઈ શકતા હશો આપણું છેલ્લું હાર્વેસ્ટ કર્યા પહેલાં તમે જોઈ શકતા હશો ઉત્પાદન કેટલું મળી રહ્યું છે. તો મિત્રો આનાથી ખૂબ સારું ઉત્પાદન પણ મળે છે અને બજારમાં ભાવ પણ સારો આવે છે. અને આ ફક્ત તમારે એક ઓરડાની અંદર તમે આનો ખેતી કરી શકો છો. તો તમે આનું યોગ્ય માર્ગદર્શન લઈ અને આની પણ તમે ખેતી શરૂ કરી શકો છો મિત્રો. બાકી જય હિન્દ, જય જવાન. અને મિત્રો જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો આપણી એગ્રી ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અવનવી ખેતીની માહિતી પણ મળતી રહેશે.